નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે વાત કરી રહ્યા છીએ ટોપ 2 માં કોણ કોણ પહોંચી શકે છે, કઈ કઈ ટીમો પહોંચી શકે એની વાત કરી રહ્યા છીએ. તો આજનો મુકાબલો જે થઈ રહ્યો છે એ ખાસ મહત્વનો થશે. જે આજનો મુકાબલો મુંબઈ અને પંજાબ વચ્ચે થશે. જો મુંબઈ અને પંજાબની અંદર જે ટીમ જીતશે સીધી ડાયરેક્ટ ટોપ 2માં જઈ શકે એવી સંભાવના છે. અને કાલની જે મેચ ચેન્નઈ સુપર કિંગે ગુજરાતના ઘર આંગણે જે હરાવી દીધી અને એક ચેમ્પિયન ટીમે દેખાડી દીધું કે ચેમ્પિયન ટીમ હંમેશા ચેમ્પિયન હોય છે. અને ગુજરાતને 18 અંકથી ઉપર જઈ શકે નહીં, એટલે 18 અંકે ગુજરાતની ટીમ સીમિત થઈ ગઈ છે. અને જો હવે ગુજરાતને ટોપ 1માં રહેવું હોય તો પરમ દિવસે જો આરસીબી અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચે જે મુકાબલો થવાનો છે એમાં જો લખનઉ જીતશે તો ગુજરાત ટોપ 1માં જ રહેશે. અને જો આરસીબી જીતી ગઈ તો આજે જે ટીમ જીતશે ટોપ 1માં વહી જશે, અને આરસીબી જીતશે તો ટોપ 2માં વહી જશે, તો ગુજરાત 3 નંબર ઉપર વહી જશે. જો તે ટીમ લખનઉ જીતશે તો ગુજરાત ટોપ 1માં જ રહેશે, અને ટોપ 2માં આજ જે જીતશે તે ટીમ આવી જશે, કાં તો મુંબઈ કાં તો પંજાબ. તો આજે આપણે જોઈશું કઈ ટોપ 2માં આવશે ટીમો, અને કાલે આપણે જોઈશું આરસીબી ટોપ 1માં 2માં આવી શકશે કે નહીં. તો આવા જ ગુજરાતીમાં વિડીયો હું બનાવતો રહીશ. આ જ મારો પહેલો વિડીયો છે, તો કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. આવા જ વિડીયો હું બનાવતો રહીશ. તમારો સપોર્ટ રહ્યો તો સારા મોટા પણ વિડીયો હું બનાવતો રહીશ. તો જાજુ મારે બોલવું નથી. આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું અને વિડીયોને અને મારી વાણીને વિરામ આપું છું. તો નવા હોય તો મિત્રો એક ગુજરાતી નાતે સપોર્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો, અને વધારે ને વધારે વિડીયો શેર કરજો, જેથી કરી હું આવા નવા વિડીયો બનાવતો રહું